કચ્છ જિલ્લાની સહકારી મંડળીઓને માર્કેટ સમક્ષ સભાન કરવા તથા પ્રાથમિક સેવા સહકારી મંડળીઓનું ફંડ રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના હેતુથી ભુજ સ્થિત કેડીસીસી બેંક હોલ ખાતે એક વિશેષ સેમિનાર કમ વર્કશોપ સફળતાપૂર્વક યોજાઈ ગયો। કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રાર સેવા કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું વ્યવસ્થાપન કચ્છ જિલ્લા સહકારી સંઘ અને કેડીસીસી બેંક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાની પ્રાથમિક મંડળીઓ, દૂધ મંડળીઓ અને અન્ય સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સેમિનાર દરમિયાન ઉપસ્થિતોને સંબોધતા રાષ્ટ્રીય ઓર્ગેનિક સંસ્થાના ડિરેક્ટર વલમજી હુંબલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક કક્ષાની સહકારી મંડળીઓમાં અવેરનેસ લાવવાનો અને તેમને આર્થિક રીતે સદ્ધર તથા સક્રિય કરવાનો છે। કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે, જેનાથી સહકારી પ્રવૃત્તિઓનું આર્થિક અને સામાજિક માળખું છેવાડા સુધી સુદૃઢ બની રહ્યું છે। રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, બીજ નિગમ, સરદાર પટેલ કોઓપરેટિવ ફેડરેશન અને ભારત ટેક્સી જેવી 5 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, જેનાથી દેશભરની સહકારી મંડળીઓને નવો વ્યાપ અને આર્થિક તાકાત મળશે। માત્ર 2 થી 3 વર્ષના ટૂંકા ગાળામાં જ આ નવી મલ્ટી સ્ટેટ સંસ્થાઓનું શેરભંડોળ અને આર્થિક સદ્ધરતા ઇફકો અને ક્રિપ્કો જેવી વર્ષો જૂની સંસ્થાઓની સમકક્ષ પહોંચી ગઈ છે। એનસીઈએલ જેવી સંસ્થાએ તો માત્ર 2 જ વર્ષમાં 20% જેટલું ડિવિડન્ડ આપવાનું ચાલુ કરી દીધું છે। એનસીઓએલના સમગ્ર દેશના માત્ર 5 જ ડિરેક્ટરો પૈકી કચ્છના પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે, જે સમગ્ર કચ્છના સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે। તેમણે કચ્છની તમામ પ્રાથમિક અને દૂધ મંડળીઓને આ રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાઈને શેર ખરીદવા આહવાન કર્યું હતું, જેથી નીચલા સ્તરના નાનામાં નાના માણસ સુધી સહકારનો સીધો આર્થિક લાભ પહોંચાડી શકાય। આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન તેમજ સહકારી ક્ષેત્રના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પણ સહકારી માળખાને વધુ મજબૂત કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સેમિનારમાં નેશનલ ઓર્ગેનિક, નેશનલ એક્સપોર્ટ અને ભારતીય બીજ જેવી રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં જિલ્લાની મંડળીઓ કઈ રીતે શેર ધારણ કરી શકે અને રાષ્ટ્રીય સ્તરથી માર્ગદર્શન મેળવી શકે તે અંગે વિગતવાર માહિતી અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી। જિલ્લા રજિસ્ટ્રાર, કચ્છ જિલ્લા બેંક અને કચ્છ જિલ્લા સહકારી સંઘ મારફત આજનો જે પ્રોગ્રામ હતો એ મંડળીઓની જાગૃતિ માટે, મંડળીઓમાં અવેરનેસ આવે અને પ્રાઇમરી કક્ષાની મંડળીઓ સદ્ધર થાય, સક્રિય થાય। અમિતભાઈની સહકારી ચળવળને માનનીય મોદી સાહેબે એમને જે અલગ મંત્રાલય આપેલું છે, એમની પ્રવૃત્તિ બોટમથી કરીને ટોપ સુધીની સંસ્થાઓ એનું આર્થિક અને સામાજિક માળખું સુદૃઢ બને, એ ખૂબ વેપાર ધંધા કરી અને એના સભ્યોને સારામાં સારું વળતર અપાવી શકે એવી સંસ્થાઓની સ્ટ્રેન્થ થાય, એના માટે ગ્રામીણ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આવા સેમિનારો થતા હોય। રાષ્ટ્રીય કક્ષાએ માન્ય અમિતભાઈ સહકાર મંત્રાલયમાં આવ્યા ત્યાર પછી લગભગ 5 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સંસ્થાઓ સેન્ટ્રલ ગવર્મેન્ટે બનાવી। એમાંથી એનસીઓએલ, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ, એનસીઈએલ એટલે નેશનલ એક્સપોર્ટ લિમિટેડ, બીજ નિગમ અને સરદાર પટેલ કોઓપરેટિવ ફેડરેશન બનાવ્યું। કેન્દ્ર સરકારે માત્ર ખેતી અને કોમર્શિયલ બાબતમાં જ નહીં, પરંતુ ભારત ટેક્સી કરીને એક મલ્ટી સ્ટેટ જે કોઓપરેટિવ સંસ્થા બનાવી, એમાં જે ટેક્સી યુનિયનોની મોનોપોલી હતી સિટી એરિયામાં, એ મોનોપોલી તોડીને સમગ્ર રાષ્ટ્ર લેવલે આ ભારત ટેક્સીનો વ્યાપ વધ્યો છે। આવતા દિવસે ઇન્સ્યોરન્સ કંપનીઓએ જે મનફાવે એવું વર્તન કરી અને પ્રીમિયમો લેતી હોય, જોઈએ એવો ગ્રાહકોને ફાયદો ન થતો હોય, તો એના માટે પણ સમગ્ર દેશ લેવલની મલ્ટી કોઓપરેટિવ સંસ્થા બને એવા સરકારશ્રી, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નો છે। એટલે આ સંસ્થાઓ અત્યારે નવી છે, તેમ છતાં એનું આર્થિક માળખું સંસ્થાની, સહકારી સંસ્થાની સદ્ધરતા કઈ કહેવાય, એનો શેરભંડોળ, ઇફકો અને ક્રિપ્કો જે વર્ષો જૂની સંસ્થાઓ છે એનું જે શેરભંડોળ છે એવું શેરભંડોળ આ માત્ર 2-3 વર્ષની મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સંસ્થાઓ જે બની છે એનું શેરભંડોળ છે, એટલે આર્થિક સદ્ધરતા ખૂબ મોટી છે અને સમગ્ર
દેશ અને વિદેશ લેવલે એમને જયારે કામ કરવાની વાત આવે ત્યારે એમને પોતાને પણ એમ થાય કે અમારી સાથે નાનામાં નાની અને મોટામાં મોટી દરેકે સહકારી સંસ્થાઓ જોડાય, સભ્ય થાય અને એના કારણે એમનું જે માર્ગદર્શન છે એ નાની મંડળીઓને મળતું રહે. NCL અત્યારે તો 20% ડિવિડન્ડ આપવાનું માત્ર 2 વર્ષનું ચાલુ કરી દીધું. જે રીતે ઇફકો અને ક્રિપ્કો ડિવિડન્ડ આપે છે એ રીતે NCL પણ ડિવિડન્ડ આપશે. અને મને તો પ્રાઉડ એટલા માટે, ગર્વ એટલા માટે છે કે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે આવી મોટી સંસ્થા NCOL જે છે, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સંસ્થા જે છે, એમાં દેશમાં માત્ર 5 જ ડાયરેક્ટરો છે. એમાં કચ્છના પ્રતિનિધિ તરીકે મને સ્થાન આપ્યું છે. એનું પણ કચ્છના તમામ સહકારી ક્ષેત્રના મિત્રો વતીથી હું સરકારશ્રીનો આભાર માનું છું. અને આ તબક્કે દરેકે દરેક પ્રાઇમરી મંડળી, દૂધ મંડળી, અન્ય મંડળીઓને આપણે આગ્રહ પણ કર્યો કે તમે બધા શેર લઈ અને સંસ્થા સાથે જોડાઓ, જેના કારણે ડિવિડન્ડ પણ મળતું થશે અને આપણી સક્રિયતા રાજ્ય અને કેન્દ્ર સરકાર તબક્કે દેખાશે અને આપણી મંડળીઓ બધી કાર્યરત થશે તો નાનામાં નાના માણસોને સહકારનો ફાયદો મળે, લાભ મળે એવી મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે આપણે કામગીરી કરતા થઈએ એવી તમામ મંડળીઓને આગ્રહપૂર્વકની વિનંતી, શુભેચ્છા છે.